Hello friends, welcome to my video channel. In our last video, we talked about mental stress and we talked about managing our stress. We need to strengthen our mental flexibility. We talked about some of the exercises that would help us to control our stress. One of them was stop overthinking, and the second one was self hypnosis. In these two exercises, we learned how we can really become flexible and control our stress. Today, we are going to talk about some more exercises. Before we move to the exercises, let's see some of the words that we will come across. Of course, you know meaning of some words, but there may be some new words that we have to see before learning the topic. Advantage, benefit resulting from some situation. કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાંથી આપણને જે ફાયદો થતો હોય, આપણને લાભ થાય, that is called advantage. Detach means come off. કોઈ પણ પરિસ્થિતિ અથવા તો બાબતથી આપણે જોડાયેલા હોઈએ અને તેનાથી છૂટા પડવાની જે પ્રક્રિયા છે, that is called detaching. Perspective, a view regarding some situation. કોઈ પણ પરિસ્થિતિ હોય તેના વિશે આપણે જે મંતવ્ય ધરાવતા હોઈએ, આપણો જે દૃષ્ટિકોણ હોય, that is called our perspective. Project, show on screen. તમે શબ્દ જાણો છો, પ્રોજેક્ટર મશીન છે જે આપણે ફિલ્મ દર્શાવવા વાપરીએ છીએ, that is called a projector. Anticipate means expect, foretell, predict or look to. આનો અર્થ આપણે ગુજરાતીમાં કહેવો હોય તો પૂર્વ ધારણા કરવી, પહેલાંથી માની લેવું, પહેલાંથી અમુક બાબતો સ્વીકારી લેવી, આને કહીએ છીએ એન્ટિસિપેટ કરવું. પેસિમિઝમ, ધ ફિલિંગ ધેટ થિંગ્સ વિલ ટર્ન આઉટ બેડલી, એને કહેવાય પેસિમિઝમ. આપણે એવું એક લાગણી ધરાવતા થઈ જઈએ કે મારા જીવનમાં બધું ખોટું જ થવાનું છે, તો દેટ ઇઝ કોલ્ડ પેસિમિઝમ. એનું ઓપોઝિટ છે ઓપ્ટિમિઝમ. એટલે હવે ગુજરાતીમાં સમજીએ તો ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, તો એનું ઓપોઝિટ પેસિમિઝમ નિરાશાવાદ. નેક્સ્ટ વર્ડ ઇલેશન, ગ્રેટ હેપીનેસ. એક્સ્ટસી, ઉન્માદ, અતિ આનંદ હોય, that is called elation. Tangle, force into some kind of situation. પોતાની જાતને અથવા તો અમુક બાબતોને કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આપણે પરાણે લઈ જઈએ, that is called tangling. Make more complicated, એ બીજો અર્થ છે તેનો. કોઈ પણ વસ્તુને આપણે વધારે ગૂંચવી દઈએ, આપણે વિચારીને જ વાતને વધારે ગૂંચવી દઈએ, that is called tangling. Resolve, settle, સોલ્વ પણ કહેતા હોય છે ઘણા. ઇવેન્ચ્યુઅલી, ફાઇનલી, અલ્ટિમેટલી, તમે એનો અર્થ જાણો છો. વિઝ્યુઅલાઇઝ, સી, ઇમેજિન. આપણી નજર સમક્ષ જાણે બનતું હોય ને એવું આપણે અનુભવીએ, દેટ ઇઝ કોલ્ડ વિઝ્યુઅલાઇઝિંગ. ફોકસ, કોન્સન્ટ્રેટ, ડાયરેક્ટ વન્સ અટેન્શન ટુ. આપણું પોતાનું અથવા તો કોઈકનું ધ્યાન આપણે કોઈ બાબત તરફ દોરવીએ, દેટ ઇઝ કોલ્ડ ફોકસ કર્યું, ફોકસિંગ. I already told you, આપણે અગાઉ 2 એક્સરસાઇઝીસ જોઈ ગયા છીએ. સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું નહીં, અને તેમાં આપણે વાત કરી હતી કે પોતાની જાતને એક મંત્ર આપીએ, જે થશે જ્યારે થશે ત્યારે હું ફોડી લઈશ, સાદી ભાષામાં. તે સ્ટોપ ઓવર થિંકિંગનો મંત્ર છે, જેનાથી આપણી શક્તિ વેડફાતી નથી અને આપણે સ્ટ્રેસમાંથી બહાર આવી શકીએ છીએ. તે એક્સરસાઇઝ વિશે આપણે વાત કરી છે. બીજી એક્સરસાઇઝ વિશે આપણે વાત કરી હતી સેલ્ફ હાઇપ્નોસિસ, આત્મસંમોહન. આ અઘરો શબ્દ લાગતો હોય તો પોતે પોતાની જાતનું વશીકરણ કરવું, આ સરળતા છે સમજવા માટેની. તેમાં આપણે જોયું હતું કે પેલી સ્ટેરકેસ પરથી નીચે ઉતરવાની, સ્ટેરકેસ પરથી નીચે ઉતરવાની એક્સરસાઇઝ કરી અને પછી લિફ્ટમાં જઈને સરસ મજાના રૂમમાં બેસતા હતા અને પોતે આનંદ માણીએ અને તે આનંદ સાથે જ બહાર આવીએ. તે આપણે સેલ્ફ
હાઇપ્નોસિસમાં જોયું હતું. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વન મોર એક્સરસાઇઝ દેટ ઇઝ કોલ્ડ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે તમે જાણો છો સિનેમા સ્ક્રીન હોય છે, પડદો. હવે આ કઈ રીતે એક્સરસાઇઝ કરીએ છીએ તે આપણે જોઈશું, પણ એની પહેલાં શરૂઆતની થોડી બાબતો જ પણ જોઈ લઈએ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, it becomes nearly impossible to think clearly. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આ પેરેગ્રાફ થોડો સમજવાનો છે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, સી, જ્યારે સંવેદનાઓ આપણી પર હાવી થઈ જાય છે, આપણે ખૂબ જ લાગણીમાં આવી જઈએ છીએ, ધેન લાગણીમાં આવી ગયા પછી વી કેન નોટ થિંક ક્લિયરલી. જસ્ટ ઇમેજિન વેન યુ આર વેરી એંગ્રી, કેન યુ થિંક? નો. બહુ ગુસ્સે હોઈએ અથવા તો ખૂબ દુઃખમાં હોઈએ, વી કેન નોટ થિંક પ્રોપરલી, વી કેન નોટ થિંક ક્લિયરલી. અને આવી પરિસ્થિતિમાં ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ. અનવાઇઝ એટલે ડહાપણ વિનાના. આપણે એવી બાબતોમાં સંમત થઈ જઈએ જે આપણા એડવાન્ટેજમાં, આપણા લાભમાં ન પણ હોય. તમે લાગણીમાં ખેંચાઈને મિત્રની અમુક બાબતો સ્વીકારી લો જે તમને છેવટે હાનિ પહોંચાડનારી હોઈ શકે છે, કે ભાઈ મિત્રતા સાચવવા માટે આટલું તો કરવું જ પડશે ને, આમ વિચારીને આપણે અમુક વખતે અમુક નિર્ણયો લઈ લેતા હોય છે. ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ફોર અસ ટુ ટેક વાઇઝ ડિસિઝન્સ. અને તેવા સમયે ઇફ યુ ડુ સ્ક્રીન એક્સરસાઇઝ, જો તમે સ્ક્રીન એક્સરસાઇઝ કરો તો ઇટ વિલ હેલ્પ યુ ટુ કમ બેક, ઇમોશનલી ડિટેચ થઈ જવે, પોતાની જાતને આ પરિસ્થિતિમાંથી, કરંટ સિચ્યુએશનથી દૂર કરી અને આપણે જોઈ શકીએ કે વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન અવર લાઈફ, આપણા જીવનમાં શું થઈ રહ્યું છે. વી કેન અન્ડરસ્ટેન્ડ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. Try to understand this. ઘણી વખતે આપણે આપણા મિત્રને કે કોઈને પૂછતા હોઈએ છીએ કે આ પ્રશ્ન આવ્યો છે, હું શું કરું? વી ટેક આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બીજાનું મંતવ્ય જાણીએ છીએ. ઘણી વખતે આપણે શું કરીએ છીએ, મારી જગ્યાએ 100 વ્યક્તિ હોય તો એ શું કરે, આવી બાબત આપણે વિચારતા હોઈએ છીએ. અને આવું વિચારીએ તો આપણને એક નવો દૃષ્ટિકોણ મળે છે અને આપણો જે સ્ટ્રેસ પ્રોબ્લેમ છે તેનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ, વધારે શાંતિથી એનું મૂલ્યાંકન કરી શકી અને પછી વોટ કેન વી ડુ એ નિર્ણય પર પહોંચી શકીએ છીએ. લેટ્સ ડુ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ક્લોઝ યોર આઈઝ. One by one, we'll go step by step. With your eyes closed, think about the situation that is currently causing you stress. આંખો બંધ રાખો. પરિસ્થિતિ વિશે વિચાર કરો. કઈ પરિસ્થિતિ તમને અત્યારે સ્ટ્રેસ આપી રહી છે, તણાવ પેદા કર્યો છે, તે પરિસ્થિતિ વિશે વિચારો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. હવે ઇમેજિન કરો, કલ્પના કરો that આ આખી પરિસ્થિતિ તમારા મનઃપટલ પર, મનના સ્ક્રીન પર ચાલી રહી છે અને તમે એક ફિલ્મ ન જોઈ રહ્યા હોય તે રીતે. Include only what has really happened, not what you are afraid might happen. સો અહીંયા જ્યારે આ ફિલ્મ જોઈએ છે ત્યારે વોટ એવર હેઝ હેપન, ખરેખર જે બન્યું છે, જે કાંઈ પણ બન્યું છે તેને જ આપણે સમાવવાનું છે. તમને ઘણી વખતે પહેલેથી આપણે માની લઈએ, પૂર્વધારણા કરી લઈએ કે આવું આવું બનશે અને એ ડર છે, તે ડરને આ ફિલ્મમાં જોવાનો નથી. નેક્સ્ટ સ્ટેપ, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ with someone else of the same gender. હવે ફિલ્મમાં આપણને જોઈએ છીએ
તો આપણી જગ્યાએ બીજા કોઈકને મૂકીએ છીએ. રિપ્લેસ સમબડી એલ્સ, સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમે પુરુષ છો તો પુરુષને જુઓ, સ્ત્રી છો તો સ્ત્રીને જુઓ. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે ફિલ્મ બીજી કોઈક વ્યક્તિ પર ચાલી રહી છે. આ પરિસ્થિતિમાંથી, કરંટ સિચ્યુએશનમાંથી બીજી કોઈ વ્યક્તિ પસાર થઈ રહી છે. યુ આર એન આઉટસાઇડર. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ? ફિલ્મમાં જે કાંઈ ચાલી રહ્યું છે, દેર આર ટુ મિસ્ટેક્સ હિયર. હાઉ ડુ યુ ફીલ, ફીલ વર્ડ રહી ગયો છે. અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, ઇન પણ રહી ગયો છે. પ્લીઝ કરેક્ટ ધેમ. વેન યુ read it this way. How do you feel about what is going on in the film? આ બે બાબત ધ્યાનમાં રાખજો. હવે એ ફીલ કરો જે ફિલ્મ ચાલી રહી છે. તમે તો આઉટસાઇડર છો, બાહ્ય કોઈ વ્યક્તિ છે જેને તમે ફિલ્મ પર જોઈ રહ્યા છો. તે વ્યક્તિ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેના વિશે તમારી કેવી લાગણીઓ થાય છે, તમે તેને કેવી રીતે અનુભવો છો. What advice would you give the person who is replacing you on the screen? now કલ્પના કરો કે તમે તેને કઈ સલાહ આપશો. આ પરિસ્થિતિમાં તે છે તો તેને તમે કઈ સલાહ આપો છો કે ભાઈ આવું કર, આમ કર, માનસિક સ્ટ્રેસ છે તો તું આ રીતે બહાર આવી શકે. કઈ સલાહ આપો છો એ સલાહ જુઓ, સાંભળો. તમે એને આપતા હોય તે જ સલાહ તમે સાંભળો. ધેન ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. હવે આંખો ખોલવાની છે. તમે જે તે વ્યક્તિને ફિલ્મમાં જોઈ તેને તમે જે સલાહ આપી તે જ સલાહ પર હવે આપણે કાર્ય કરવાનું છે. કારણ કે આપણી પરિસ્થિતિ બીજા કોઈકની પર આપણે જોઈ અને આપણે તેને જે સલાહ આપી તે ઉત્તમ સલાહ આપી હશે, એટલે એની પર આપણે કામ કરીશું. તો મિત્રો, ધીસ ઇઝ સ્ક્રીન એક્સરસાઇઝ. યુ મે બી આસ્ક્ડ the short note in the examination, the screen exercise. So you have to be very careful about all these points. Read them again and prepare the short note. Now let's see the questions from these two paragraphs. What happens if emotions take us over? ઇમોશન્સ એટલે કે લાગણીઓ, સંવેદનાઓ આપણા પર હાવી થઈ જાય તો શું થાય છે, મેં વાત કરી આગળ. If emotions take us over, it becomes nearly impossible to think clearly and take wise decisions. Next question. Why do we take unwise decisions? આગળના પ્રશ્નમાં આનો જવાબ છે. We take unwise decisions because emotions take us over. લાગણીઓ આપણી પર હાવી થઈ જાય એટલે આપણે લાગણીમાં ખેંચાઈને નિર્ણય લઈએ અને મન કહે એમ આપણે નિર્ણય લઈ લઈએ, પણ આપણી બુદ્ધિ કહે તેમ આપણે કરતા હોતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ અસ? જોઈ લઈએ. સ્ક્રીન એક્સરસાઇઝ helps us to step back and emotionally detach ourselves from our current situations. Next question. How can we get a new perspective on our stress problem? We can get a new perspective on our current situation by taking an outsider's point of view and imagining another person in our situation. આ જવાબ લખીએ ત્યારે આપણે થોડું ધ્યાન આપીશું, આપણે જાતે થોડું અહીંયા બનાવવું પડશે, પોતાની ભાષામાં કહેવું પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ કેન વી ઇવેલ્યુએટ અવર સ્ટ્રેસ પ્રોબ્લેમ મોર કામલી? ઓલમોસ્ટ સરખો જ પ્રશ્ન છે. વી કેન ઇવેલ્યુએટ અવર સ્ટ્રેસ પ્રોબ્લેમ્સ મોર કામલી બાય ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ and imagining another person in our situation. આ બંને પ્રશ્નના જવાબ સેમ છે, પણ પૂછવાની રીત જુદી હોઈ શકે, માટે મેં અલગ અલગ પ્રશ્ન લખ્યા છે. નેક્સ્ટ. મેન્ટલ ફ્લેક્સિબિલિટીની છેલ્લી એક્સરસાઇઝ આપણે અત્યારે જોઈએ. એન્ટિસિપેટિંગ સક્સેસ. ટુ એન્ટિસિપેટ, પૂર્વધારણા કરવી, આપણે વાત કરી હતી. ફોરટેલ, અગાઉથી માનવું. તો અગાઉથી આપણે સફળતા વિશેની ધારણા કરીએ છીએ.
દેટ ઇઝ કોલ્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ કઈ રીતે કરીશું અને શા માટે કરવાની છે તે આપણે જોઈ લઈએ. લેટ્સ રીડ. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક we can end up feeling mentally tied in knots. Nothing seems easy and positive. Pessimism sets in and we cannot see a way out of our current problems. We can open a source of optimism with the technique of anticipating success. કઈ રીતે કરીશું આ એક્સરસાઇઝ? ઓકે, એની પહેલા આપણે જોઈ લઈએ. When life becomes too hectic, ખૂબ જ સમસ્યાઓથી ભરેલું આપણું જીવન થઈ જાય ત્યારે સમટાઈમ્સ આપણને એવું લાગે કે આપણે એવી પરિસ્થિતિમાં બંધાઈ ગયા છે કે જેમાંથી કોઈ છુટકારો નથી. આ નોટ શબ્દ આવ્યો, KNOTS, નોટ્સ એટલે ગાંઠ. એવી મડાગાંઠ બંધાઈ જાય કે છૂટી ન શકે. અને તે સમયે આપણને નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. અને જ્યારે આપણને ચારેય બાજુ નકારાત્મકતા દેખાતી હોય ત્યારે આપણે બહુ ખરાબ નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ. પેસિમિઝમ આવી જાય જીવનમાં એન્ડ વી કેન નોટ કમ આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને એના પરિણામો આપણે છેલ્લે જોયા જ છે. મેની સેલિબ્રિટીઝ કમિટ સુસાઇડ. વાય? બીકોઝ ઓફ પેસિમિઝમ. સો લેટ્સ સી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. સોર્સ એટલે સ્ત્રોત, આશાવાદનો સ્ત્રોત. આપણે એન્ટિસિપેટ કરીએ, સક્સેસ એન્ટિસિપેટ કરી અને આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. એક્સરસાઇઝ કેવી રીતે કરીશું તે જોઈએ છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. Sit quietly. આંખો બંધ કરો અને અનુભૂતિ કરો કે કાંઈક પ્રાપ્ત કર્યાનું જે આપણને ફિલિંગ્સ, લાગણી આવે છે, કાંઈક પ્રાપ્ત કર્યું છે, કંઈક સિદ્ધિ હાંસલ કરી છે, તો આપણે કેવું ફિલિંગ અનુભવીએ છીએ, કેવી લાગણી અનુભવીએ છીએ એ ઇમેજિન કરો અને તે કલ્પના કરી અને એનું જે લાગણી આપણે અનુભવી છે તે અનુભૂતિને માણો. એન્જોય ધ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. રાહત અનુભવાય, જે ઉત્સાહ અને ઉમંગ અનુભવાય એને માણો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. લાંબા સમય સુધી એની પર ટકી રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ. હવે જ્યારે આંખો ખોલો તે પહેલાં આ સમય, આ આનંદને માણો, તેની પર ટકી રહો. અને જ્યારે આંખો ખોલો છો, વેન યુ ઓપન ધ આઈસ ઇન ધ એન્ડ, કમ વિથ ધેટ ફિલિંગ. આ આનંદની લાગણી સાથે જ બહાર આવો. જ્યારે આપણે આ એક્સરસાઇઝ કરીએ છીએ એન્ટિસિપેટિંગ સક્સેસ ખાસ કરીને, ત્યારે અમુક બાબતનું ધ્યાન રાખવાનું છે. જોઈએ. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. એ બાબતની તો ખાતરી કરી લો કે તમે આ પરિસ્થિતિ જાતે જ સુધરી જશે તેમાં ભરાઈ ના જાઓ, તેવા કોઈ ભ્રમમાં પણ ન રહો. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. સી, યુ કીપ યોર એમ ઇન યોર માઇન્ડ ફર્મલી, દૃઢતાપૂર્વક નજર સમક્ષ તમારું ધ્યેય રાખો અને ટકી રહો એની પર. પરિસ્થિતિ પોતે જ પોતાની કાળજી લઈ લેશે અને સુધરતી જશે. કેમ? કારણ કે આપણામાં હકારાત્મકતા છે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ which will eventually lead to the desired result. Stay focused on positive outcome. નકારાત્મકતા મનમાં લાવવાની જ નથી. જે પણ હકારાત્મક પરિણામ આવવાના છે તેના પર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. પરિણામે
તે તમને ઈચ્છિત ડિઝાયર્ડ રિઝલ્ટ તરફ લઈ જશે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts of your mind and focusing on a positive state. So આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું કે ઘણી વખત એવું બને કે એક કરતાં વધારે હકારાત્મક પરિણામો આવી શકે, ત્યારે વી હેવ ટુ ફોકસ ઓન વન વર્ઝન ટુડે. હકારાત્મક પરિણામ એક પરિણામ પર આજે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને આજે એને વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, આજે એને નજર સમક્ષ રાખીએ છીએ, એન્ડ બીજું જે પરિણામ છે એને કાલે નજર સમક્ષ રાખીશું. હવે યાદ રાખો, ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આનાથી તમારું ભવિષ્ય દર્શાવાતું નથી, તમારા ભવિષ્યની આગાહી થતી નથી. પ્રેડિક્ટ કરવું એટલે આગાહી કરવી. બટ ઇટ ઇઝ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવાની છે, મનમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે અને હકારાત્મક પરિસ્થિતિ પર ફોકસ કરવા, ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ એક્સરસાઇઝ કરવાની છે. લેટ્સ સી ધ ક્વેશ્ચન્સ. વોટ કેન બી ધ રિઝલ્ટ ઓફ હેક્ટિક લાઈફ? Because of hectic life, we can end up feeling mentally tied in knots. Pessimism may set in and we may not see a way out of our current problems. આ પરિણામ હોઈ શકે છે, રાઈટ? તમે કેનનો ઉપયોગ કરીને પણ લખી શકો. Because of hectic life, we can end up feeling mentally tied in knots. Pessimism can set in and we cannot see a way out of our current problems. Next question. How can we open a source of optimism? We can open a source of optimism with the technique of anticipating success. Next question. What care should we take during anticipating success? અહીંયા પૂછ્યું છે કે તમારે કઈ કાળજી લેવી જોઈએ. તો છેલ્લેથી બીજો પેરેગ્રાફ આપણે જોઈશું. We should make sure that we don't get tangled up in consideration about how the situation will resolve itself. We have to be very careful about it. તો આ બાબત ધ્યાનમાં લઈશું. How can we think more clearly? If we stay focused on a positive outcome, we can think more clearly. Next question. What happens if we stay focused on a positive outcome? ઉપરના પ્રશ્નમાં આનો જવાબ આવી જાય છે. If we stay focused on a positive outcome, we can think clearly and eventually it leads us to desired result. So here we end up anticipating success. Now you have to prepare at least three short notes from this paragraph, this lesson, that is self hypnosis, the screen exercise and anticipating success. Before I end up, I request you, અત્યારે પરિસ્થિતિ એવી છે, ઘરમાં રહેવાનું હોય છે, તો પરિસ્થિતિ અને તમારે સતત ઓનલાઈન અભ્યાસ કરવો પડે છે, કારણ કે તમારા જીવનનું અગત્યનું વર્ષ છે. તમે અપસેટ થઈ જાઓ નહીં, એનું ધ્યાન રાખજો. પોતાના સ્ટ્રેસને કંટ્રોલમાં રાખજો. નથી રાખી શકતા તો આ એક્સરસાઇઝનો ઉપયોગ કરજો. આ જુદી જુદી એક્સરસાઇઝના આધારે તમે જીવનમાં આગળ વધી શકશો. નમો નમઃ અસ્તુ.